ગાઈસ, તમારું સ્વાગત છે મારા પહેલા વિડીયોમાં. હું જાઉં છું ખાડીમાં. આજે તમને બતાવીશ કે જારમાં કેવી રીતે ઊંધિયા પકડવાના. તો ચાલો તમને હું ખાડીમાં જઈને બતાવું આજે કે કેવી રીતે. આ મારો શમશાનવાળો રોડ છે ને હું જાઉં છું ખાડીમાં. ચાલો હવે આગળ મળીએ તમને. ગાઈસ, હું આવી ગયો છું ખાડી કિનારે, તમે જોઈ શકો છો. હું જાઉં છું ખાડીમાં એન્ટર થઈ ગયો. હવે જઈએ આપણી હોડી પાસે. ગાઈસ, તો તમે જોઈ શકો છો હું આવી ગયો છું પાણીમાં. ફાઇનલી મારી હોડી પાસે આવી જાય છે હમણાં. તો હવે તમને દેખાશે મારી હોડી. પહેલી બે હોડી છે એ મારી છે. લઈ લો. હવે તમને આગળ દેખાડીએ કેમ પકડાય ઊંધિયા. હવે અમારા હર્ષદભાઈ છે એ દારૂ ખોલે છે. જો અહીંયા પણ અમારા લકડિયા ચોરીને વહી જાય છે દારૂવાળા. એના કારણે હવે તારા મારીને રાખવા પડે. જો અમારા હર્ષદભાઈ લોક ખોલે છે મને જોતા આરામથી ખુલી ગયું. હવે જઈએ અમે ઊંધિયા પકડવા. ગાઈસ, અમે રેડી થઈ ગયા. હર્ષદભાઈ છે બરસી મારે છે. હવે નાખવાની છે જાર. નાખીને પછી મળીએ કે કેવી રીતે જાર નખાય. એ તો પવન છે એટલે તમને બતાવાશે નહીં કે જાર કેમ નખાય, પણ હવે નાખી દઈએ જાર. ફાઇનલી જાર નાખવાની જગ્યાએ પૂગી ગયા છે અમે. જોઈ લો ખાડીનો નજારો ફૂલ પવન સાથે. તમને આવી છે હેગડી. બહુ મહેનત પછી, એટલા કંડારા પછી કાંઈ આવ્યું નથી, પણ છેલ્લે એક હેગડી આવી છે. હર્ષદભાઈને કાઢી રહ્યા છે. જો કાઢી લીધી. ચાલો તમને આગળ બતાવીએ કેવી રીતે જાર તણાય ને કેવી રીતે મોજા પડે છે. જો કેવી રીતે અમે હલીએ છીએ. હાય ગાઈસ, અમે લોકો તાણીએ છીએ જાર. તો કેવી રીતે મોજા પડે છે, કેવી રીતે મહેનત થાય છે. આજે બહુ પવન. ગાઈસ, જો ઈજ પારમાં પાછું આવ્યું છે ઊંધિયું. પછી આવ્યું છે આ એને કહેવાય છે હેણું. આગળ આવે છે હેગડી. જોઈ લો, તમને દેખાતી હશે કદાચ. આછી ઝાંકી આ રાઉસ. ये वाला ऊंधिया वाली मच्छी है. अरे ऊंधिया हर्षदभाई ने निकाल लिया है. गाइस, जो હર્ષદભાઈ બરસી મારે છે, અમે લોકો જાય છે. બહુ મોજો. હર્ષદભાઈ તો તેન્યું ફરી ગયું છે. હર્ષદભાઈ નહીં ફરવી શકે. ગાઈસ, માછલામાં તો કંઈ આવે એવું લાગતું નથી, કંઈ આવ્યું નથી. હવે ભૂખ લાગી ગઈ. હવે બબલા લેવા હતા એક. તો બબલા ખાય છે. હર્ષદભાઈ અમારો બબલો ખાય છે. મારા હાથમાં બબલું છે. બબલા ખાય છે. કાંઈ આવતું નથી ઊંધિયા કે કાંઈ આવ્યું નથી. 8-10 ઊંધિયા આવ્યા જ, એટલે ખાલી શાક થયું. પવન બહુ થાકી ગયા. હવે તો હવે વિચાર છે કે આ છેલ્લો પાર લઈને હવે આ વખતે ઉપાડીને સીધા ઘર ભેગા. જોઈએ હવે પાછા ક્યારે આવીએ ત્યારે. કાલે બાલે આવશું. આજે તો કાંઈ આવ્યું નથી એટલે કાલે નહીં આવશું પાછા. ત્યારે આપણે વિડીયોમાં મળશું. ફાઇનલી કાંઈ આવ્યું નથી, એટલું જ આવ્યું છે. એમાં હર્ષદભાઈ અમારા શૂટિંગ કરે છે, બધું અલગ અલગ કરે છે. ચાલો તો હર્ષદભાઈ. હર્ષદભાઈ પહેલાં સારો જ માલ પકડે છે. ખબર પડે નહીં. જો હર્ષદભાઈ ઝીંગો કાઢ્યો છે. એક ઝીંગો આવ્યો હતો. ફાઇનલી હર્ષદભાઈએ શૂટિંગ કરી લીધું છે. હર્ષદભાઈએ 3 હજામ વધારે આવ્યા જ. જોઈ શકો તમે. હર્ષદભાઈ ઝીંગો બતાવી દો તો મારા માણસોને. જો હર્ષદભાઈ ઝીંગો એક આવ્યો હતો. બહુ હર્ષદભાઈ કે આ તો ખાવાનો જ છે. હર્ષદભાઈ શું કરવાનું જાને? ખાવાનો જોઈને જોયું.
આજે તો કાંઈ વેચવાનું નથી, બધી ખાવાનું જ છે. બધી ખાઈ જ જવાનું. હર્ષદભાઈ ફૂલ ફોર્મમાં છે. પવન બહુ ખાધો જ હર્ષદભાઈ. ખાવ થાકી ગયા છે હર્ષદભાઈ. આમ જોઈ શકો તમે એમ એના ચહેરા ઉપર આમ. હર્ષદભાઈ આજ બહુ ગરમ છે, થાકી ગયા છે એટલે. માવલાની હિસાબે જિંદગી ગુટારે છે. એટલે હર્ષદભાઈને વધારે કંઈ કહેવાતું નથી. ચાલો હર્ષદભાઈ બધી ભરી લ્યો હવે આપણે. હાલો. એને મારવાની ફેમમાં છે હર્ષદભાઈ. જોજો આગળ મારશે. ચાલ બીજી હર્ષદભાઈ. અરે યાર હર્ષદભાઈ નિશાનો ચૂકી ગયો. આવે રૂપતા ગાઈસ હજી એક મારવાનો છે હર્ષદભાઈ. હર્ષદભાઈ મળી જ આવી જોયો. બસ લે હર્ષદભાઈ, હજી એક. બસ ચાપો ટોલ લાગ્યો તમે. લો ગાઈસ. હર્ષદભાઈ રેડી થઈ ગયા છે. આપણે માસલા બગાડીએ છીએ. જે શાકનું થયું હતું એમાંથી હવે ગળીમાં નાખીએ છીએ, રસમાં નાખીએ છીએ. ને આપણે હવે રસમાંથી વાંબ મારવાની છે, વાંબને કર. હવે આપણે આગળ જઈને નાખીએ. જો હવે હર્ષદભાઈ નાખે છે. હર્ષદભાઈ આ સાઈડ હર્ષદભાઈ નાખી દીધી હર્ષદભાઈએ. જો હે પાછી આપણે પાછા જોશું ત્યારે ખબર પડશે. જો હર્ષદભાઈ નાખ્યું પાછું. વેરી ગુડ હર્ષદભાઈ, ગુડ જોબ.